પ્રસ્તુત છે પ્રાસંગિક. આજનો વિષય છે ભારત સેમિકન્ડક્ટર મિશન 2.0. સંપાદન પરેશ મારુ, પઠન કલ્પના શાહ. ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 એ માત્ર એક આર્થિક નીતિ નથી, પરંતુ તે 21મી સદીના ડિજિટલ વિશ્વમાં ભારતની સાર્વભૌમત્વ અને આત્મનિર્ભરતા સ્થાપિત કરવાની એક વૈશ્વિક બ્લુપ્રિન્ટ છે. કેન્દ્રીય બજેટ 2026-27માં આ મિશનની જાહેરાત સાથે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે તે હવે વૈશ્વિક ટેકનોલોજીના નકશા પર માત્ર એક ગ્રાહક તરીકે નહીં, પણ એક શક્તિશાળી ઉત્પાદક અને ડિઝાઇનર તરીકે ઉભરી રહ્યું છે. જ્યારે આધુનિક જીવનનું દરેક પાસું, પછી તે ગજવામાં રહેલો સ્માર્ટફોન હોય કે સરહદ પર તૈનાત મિસાઇલ સિસ્ટમ, ચિપ્સ પર નિર્ભર છે, ત્યારે આ ક્ષેત્રમાં સ્વનિર્ભરતા એ સમયની સૌથી મોટી જરૂરિયાત છે. સેમિકન્ડક્ટર મિશનના બીજા તબક્કાની સૌથી મોટી વિશેષતા એ છે કે તે પૂર્ણ સ્ટેક ઇકોસિસ્ટમ વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અગાઉના તબક્કામાં જ્યાં ધ્યાન માત્ર ફેબ્રિકેશન અને એસેમ્બલી પર હતું, ત્યાં ભારત સેમિકન્ડક્ટર મિશન 2.0 હવે સેમિકન્ડક્ટર સાધનો, કાચો માલ, કેમિકલ્સ અને ખાસ કરીને ભારતીય બૌદ્ધિક સંપત્તિના સર્જન પર ભાર મૂકે છે. સરકારનું લક્ષ્ય છે કે 2029 સુધીમાં ભારત પોતાની 70-75% સ્થાનિક જરૂરિયાતો માટેની ચિપ્સ જાતે જ ડિઝાઇન અને ઉત્પાદિત કરે. સેમિકન્ડક્ટર ઉદ્યોગની જટિલતાને સમજવી જરૂરી છે. આ એક એવું ક્ષેત્ર છે જ્યાં ટેકનોલોજી દર 6 મહિને બદલાય છે. અત્યાર સુધી તાઇવાન, દક્ષિણ કોરિયા અને અમેરિકા જેવા દેશોનું આમાં પ્રભુત્વ રહ્યું છે. કોવિડ-19ના સમયગાળા દરમિયાન જ્યારે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ, ત્યારે વિશ્વના 169થી વધુ ઉદ્યોગો ઠપ થઈ ગયા હતા. આ વૈશ્વિક કટોકટીએ ભારતને શીખવ્યું કે ટેકનોલોજીકલ સુરક્ષા માટે અન્ય દેશો પરની નિર્ભરતા ઘટાડવી અનિવાર્ય છે. ભારતની આ યાત્રામાં આંકડાકીય પ્રગતિ પણ એટલી જ પ્રભાવશાળી છે. 2023માં ભારતીય સેમિકન્ડક્ટર બજારનું કદ આશરે $38 બિલિયન હતું, જે 2030 સુધીમાં વધીને $110 બિલિયન સુધી પહોંચવાનો અંદાજ છે. આ વૃદ્ધિને ટેકો આપવા માટે ડિસેમ્બર 2021માં શરૂ થયેલ ISM 1.0 હેઠળ અત્યાર સુધીમાં 1.60 લાખ કરોડના રોકાણ સાથે 10 મોટા પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ ચૂકી છે. ગુજરાત, આસામ અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ટાટા ગ્રુપ અને માઇક્રોન જેવી મોટી કંપનીઓના પ્લાન્ટ્સ આકાર લઈ રહ્યા છે. આ ફેબ્રિકેશન યુનિટ્સ માત્ર ચિપ્સ નહીં બનાવે, પણ લાખોની સંખ્યામાં ઉચ્ચ કૌશલ્ય ધરાવતી નોકરીઓનું સર્જન કરશે. ભારત સેમિકન્ડક્ટર મિશન 2.0 અંતર્ગત પ્રતિભા વિકાસ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે. સરકાર ઉદ્યોગોના સહયોગથી એવા તાલીમ કેન્દ્રો સ્થાપી રહી છે જે ભવિષ્યના એન્જિનિયરોને ચિપ ડિઝાઇનિંગ અને મેન્યુફેક્ચરિંગની તાલીમ આપશે. ભારતમાં વિશ્વના 20% સેમિકન્ડક્ટર ડિઝાઇન એન્જિનિયરો પહેલેથી જ છે, પરંતુ તેઓ અત્યાર સુધી વિદેશી કંપનીઓ માટે કામ કરતા હતા. હવે ડિઝાઇન લિંક્ડ ઇન્સેન્ટિવ DLI યોજના દ્વારા ભારતીય સ્ટાર્ટઅપ્સને પોતાની ચિપ્સ બનાવવા માટે પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આનાથી ભારતીય બ્રાન્ડની ચિપ્સ વૈશ્વિક બજારમાં જોવા મળશે, જે મેક ઇન ઇન્ડિયા અભિયાનને નવી ઊંચાઈ પર લઈ જશે. ભૂ રાજકીય દ્રષ્ટિકોણથી જોઈએ તો વિશ્વ અત્યારે ચિપ વોરમાંથી પસાર થઈ રહ્યું છે. અમેરિકા, યુરોપ અને ચીન જેવા મોટા અર્થતંત્રો પોતપોતાની સપ્લાય ચેઇનને સુરક્ષિત કરવા અબજો ડોલર ખર્ચી રહ્યા છે. આવા સમયે ભારત એક વિશ્વસનીય ભાગીદાર તરીકે ઉભરી આવ્યું છે. સેમિકન્ડક્ટર મિશનની સફળતાની અસર માત્ર ટેકનોલોજી પૂરતી મર્યાદિત નથી. તેની સીધી અસર દેશના કૃષિ, આરોગ્ય અને શિક્ષણ ક્ષેત્ર પર પણ પડશે. જ્યારે ચિપ્સનું ઉત્પાદન સ્થાનિક સ્તરે થશે, ત્યારે ઇલેક્ટ્રોનિક ઉપકરણો સસ્તા થશે. સ્માર્ટ એગ્રીકલ્ચરમાં વપરાતા સેન્સર્સ, હોસ્પિટલમાં વપરાતા ડાયગ્નોસ્ટિક સાધનો અને સામાન્ય માણસના વાહનોમાં વપરાતી સુરક્ષા સિસ્ટમ્સ વધુ સુલભ બનશે. ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન 2.0 એ ભારતને 2035 સુધીમાં વિશ્વના ટોચના 5 સેમિકન્ડક્ટર ઉત્પાદક દેશોમાં સામેલ કરવાનું એક વિઝનરી સ્ટેપ છે. આ મિશન દ્વારા ભારત માત્ર વૈશ્વિક સપ્લાય ચેઇનમાં રહેલી ખામીઓ નથી પૂરી રહ્યું, પરંતુ 2047 સુધીના વિકસિત ભારતના પાયામાં એક અતૂટ ઈંટ મૂકી રહ્યું છે. ભારત સેમિકન્ડક્ટર મિશન 2.0 એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન પરેશ મારુ, પઠન કરી રહ્યા હતા કલ્પના શાહ.